પ્રિયજનો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 26મા શ્લોકનું અધ્યયન કરી રહ્યા છીએ. 9મો અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતામાં મધ્યમાં બિરાજતો વિશેષ અધ્યાય છે. કારણ કે પ્રભુએ રાજવિદ્યા, રાજગુહ્ય, જે વસ્તુ અતિ ગોપનીય છે એ વસ્તુ ભગવાને આપણને ગીતાના માધ્યમથી કહી છે. 9મો અધ્યાય 26મા શ્લોકમાં ભગવાન કહે છે કે મને ભાવથી ધરેલું પત્ર હશે, પુષ્પ હશે કે ફળ હશે કે જળ હશે, જે પણ કંઈ હશે તે જો ભાવથી આપેલું હશે તો તેનો સ્વીકાર કરીશ, તેને પ્રસન્નતાથી હું સ્વીકારીશ. અભાવથી ધરેલા વિશિષ્ટ ભોગોની પણ પ્રભુને દરકાર નથી. તમને ભાવ ના હોય ને અનેક ભોગ પ્રભુને ધર્યા હોય તો પ્રભુ સામે પણ જોતા નથી. આપણામાં જો ભાવનો અભાવ હશે તો પ્રભુને આપણે કોઈ પણ પ્રભાવથી રીઝવી શકીશું નહીં. એટલા માટે આ શ્લોકમાં પહેલા પારાયણ કરીએ. 9મો અધ્યાય 26મો શ્લોક. પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપરુતં અશ્નામિ પ્રયતાત્મનઃ. જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પણ કરે છે એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર, પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી સ્વીકારું છું. આ જ શ્લોક શ્રીમદ ભાગવતમાં પણ છે. આપણે આવતા વખતે જોઈશું. ગયા રવિવારે આપણે પુષ્પની વાત કરી. પ્રભુ પ્રેમથી ધરેલું પુષ્પ પણ સ્વીકાર કરે છે. બલિરાજાના 3 લોકમાં પણ પ્રભુ 2 લોક 2 ડગલાથી બંને લોક માપી દીધા, છતાં પણ પ્રભુ તૃપ્ત ન થયા. એ ભગવાન ગજેન્દ્રએ એક કમલ અર્પણ કર્યું અને પ્રભુ પ્રસન્ન થયા. જમનાદાસજીએ પુષ્ટિ 252 વૈષ્ણવ પરમ ભગવદે જમનાદાસજીએ પોતાની બધી જ મિલકત વેચી અને પુષ્પ ખરીદી અને ઠાકોરજીને અર્પણ કર્યો ત્યારે પ્રભુનો એનો ભાર સહન કરી શક્યા. એટલા માટે પ્રભુ ભાવના જ ભૂખ્યા છે. પછી ભગવાન કહે છે ફલમ. પત્રમનો એક અર્થ એવો થયો, પ્રભુને આપણે હું સુખી છું એવો પત્ર લખવા. પુષ્પનો અર્થ એમ થયો જીવન પુષ્પ પ્રભુને અર્પણ કરવા, જેમાં કોમળતા છે, સુગંધ છે, એ પુષ્પ પ્રભુને અર્પણ કરવા. અને પછી ફલમ, પ્રભુ કહે છે તો ફળ પણ મને જો પ્રેમથી અર્પણ કરીશ તો તે ફળનો સ્વાદ હું નથી જોવાનો, તારો સ્નેહ જોવાનો છે. એ ફળ કેવું છે એ નહીં જોવું, એ ફળ તું કેવા ભાવથી ધરે છે એ જોઈશ. રામાયણનો સંદર્ભ સમજવો જરૂરી છે. પ્રભુ જે બોલ્યા છે ગીતામાં એ પોતાના ચરિત્રમાં પ્રભુએ અનુકરણ કરેલું છે. એ લીલા રૂપે કે ચરિત્ર રૂપે. રામાયણમાં ભક્ત શબરીનો પ્રસંગ છે. પ્રભુ રામ પુષ્ટિ અવતાર ગણ્યા છે. મહાપ્રભુજી રામને પુષ્ટિ અવતાર એટલા માટે ગણ્યા છે કે તેઓએ ભક્તો પર અહૈતુકી કૃપા કરી છે. અને જે ભક્તો પર પ્રભુએ આ કૃપા કરી છે એમાંના એક ભક્ત રામાયણના છે શબરી. ભીલ કન્યા શબરી કોઈ જગ્યાએ ભણવા નહોતી ગઈ, પરંતુ પોતાના લગ્નમાં પોતાના શબર રાજાની પુત્રી શબરી
લગ્નમાં જ્યારે જીવંત પશુઓનો બલિ આપવાનો સમય આવ્યો ત્યારે શબરીને થયો, મારા લગ્નમાં આટલા બધા પશુઓની હિંસા થતી હોય તો મારે લગ્ન જ નથી. અને ત્યાંથી નીકળી ગઈ, ઘર છોડી. બહુ તપાસ કરી, શબરી મળી નહીં. આ શબરી ભીલ કન્યા યુવાનોથી સંતોની સેવા કરતી હતી. સાધુ સંતો જે રસ્તેથી પસાર થાય એ રસ્તો શબરી સાવરણેથી નહોતી વાળતી, પોતાના હાથથી વાળતી. સંતો મહાપુરુષો જે રસ્તે પસાર થાય એ રસ્તો પોતાના હાથથી સાફ કરી અને છુપાઈ જાય, ગુપ્ત સેવા કરે. સંતોનો આવવાનો સમય થાય એ પહેલા શબરી અદ્રશ્ય કોઈ જગ્યાએ છુપાઈ જાય, સંતો ત્યાંથી પસાર થાય. એક વખત મતંગ ઋષિનું ધ્યાન આ ભીલ કન્યા ઉપર પડે. મતંગ ઋષિ વિચાર કરે છે કે રોજ આ જંગલનો રસ્તો સાફ કોણ કરી જાય છે. અને એકવાર મતંગ ઋષિ વહેલા પધાર્યા, જોયું તો આ ભીલ કન્યા શબરી આ રસ્તો સાફ કરતી હતી. શબરીને જોઈ મતંગ ઋષિ અને કહ્યું કે મારા આશ્રમમાં તું રહે, કુટીર બાંધીને, અને તે સંતોની સેવા કરી છે, ક્યારેય પણ વ્યથિત નથી જવાય. અને તે વખતે શબરી ની આ ગુપ્ત અને અખંડ સેવા આ ઋષિએ જોઈ. અંતિમ સમયે મતંગ ઋષિનો જીવન યાત્રાનો અંતિમ મુકામ છે. અને તે વખતે શબરીના મસ્તક ઉપર મતંગ ઋષિ હાથ મૂકીને મતંગ ઋષિ કહેવા લાગ્યા, શબરી, હવે મારું પ્રારબ્ધ પૂરું થાય છે. હવે હું જીવન યાત્રાને સમેટી લઈ અને આ દુનિયામાંથી વિદાય થવાનું છું. જ્યારે આ શબ્દો સાંભળ્યા, શબરી મતંગ ઋષિના ચરણોમાં પડી ચોધાર આંસુએ રડવા લાગી. હે ઋષિવર, તમે જ મારા માતા પિતા જે પણ કઈ ગણો એ આપ છો. તમે જશો તો હું રહીશ કેવી રીતે? મતંગ ઋષિએ કહ્યું, શબરી, પ્રારબ્ધ અને આ કર્મ છે અને પ્રભુના નિર્ણયને કોઈ રોકી શકતું નથી, એ સ્વીકારવો જ પડે. અને મતંગ ઋષિ શબરીના મસ્તક પર હાથ મૂકીને બોલ્યા, દીકરી, રડીશ નહીં. એક કામ કરજ, મને તો શ્રી રામ ના પ્રત્યક્ષ દર્શન નથી થયા, પરંતુ આશ્રમમાં જ તું રહેજે. રોજ એમની પ્રતીક્ષા કરજે. એક દિવસ સ્વયં રામ સામે ચાલીને આ કુટીર પર આવશે, જ્યાં મારા આશીર્વાદ છે. પ્રભુ રામ આ કુટીર પર પધારશે અને આ કુટીર પર તેમની પ્રતીક્ષા કરશે. ગુરુદેવ આ વચન બોલીને દેહ છોડી દીધો. શબરી મૈયાએ ગુરુ મતંગ ઋષિના શબ્દો પર વિશ્વાસ રાખી રોજ સવારે ઉઠે, આશ્રમમાં બધું જ સાફ સફાઈ કરીને બેસે. પ્રભુ આજે પધારશે, આજે પધારશે, અવશ્ય પધારશે, આ માર્ગે પ્રભુ આવશે. આમ આતુર હૃદય શબરી રોજ પ્રતીક્ષા કરે છે. પ્રિયજનો, એક દિવસની પ્રતીક્ષામાં આપણે કંટાળી જઈએ છીએ. શબરીના પ્રતીક્ષાના દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, વર્ષો વીત્યા. એક બે દિવસ નહીં, વર્ષો વીતી ગયા. શબરીનું યૌવન પણ પૂરું થઈ ગયું અને હવે વૃદ્ધાવસ્થા. જો જીવનમાં પ્રતીક્ષા કેવી હોય અને ગુરુ વચન પર કેટલો વિશ્વાસ, વૃદ્ધાવસ્થા આવી પણ શરીર નબળો થયો છે, અંદરનો ઉત્સાહ અને પ્રતીક્ષા એવા જ છે. આજે પ્રભુ જરૂર આવશે, જરૂર પધારશે. ગુરુના વચન પર અતૂટ શ્રદ્ધા છે અને પ્રતીક્ષા અને ધૈર્ય છે. રોજ સવાર પડે એટલે શબરીનો નિયમ, કામે લાગી જાય, આંગણું સાફ કરે, રસ્તો સાફ કરે, તુલસીદળ ભેગા કરે, ફળ ફૂલ ભેગા કરી બોરડીએ જાય અને બોર ભેગા કરે અને બોરનો ઢગલો કરી સાફ સૂફ કરી
અને પ્રભુના આગમનની રાહ જુએ. સવારથી સાંજ સુધી આગમનની રાહ જોઈએ. પ્રતીક્ષાની રાત પડી જાય, સૂર્યાસ્ત થઈ જાય, શબરીને એમ થાય આજે પ્રભુ ન પધારે, કઈ નહીં આવતીકાલે પધારશે. અને પ્રભુ સ્મરણ કરતી કરતી શબરી સુઈ જાય. સ્મરણનો કેટલો મહિમા છે. રાત્રિમાં સ્મરણ કરે, દિવસે દર્શનની પ્રતીક્ષા, અને સુઈ જાય. બીજા દિવસે પાછો એ જ કાર્ય, ફળ લાવે, સજાવે, પ્રભુ માટે તૈયારી રાખે. કર્મનો સિદ્ધાંત છે, કરેલું કર્મ એ ક્યારે પણ મિથ્યા જતું જ નથી. સત્કર્મ હોય કે દુષ્કર્મ હોય, એ ફળે જ છે. એ આ જન્મે ફળે, બીજા જન્મે, જન્મ જન્માંતરે પણ કર્મ એ ફળે છે. ઘણા લોકો અમુક સમય સુધી સાધના કરે, નિરાશ થઈને પછી છોડી દે. સાધનામાં કસોટી તો છે જ, પણ તમામ મુશ્કેલીઓમાં પણ જે અડગ રહે છે એને જ સિદ્ધિ મળે. સાધના ક્યારે પણ નિષ્ફળ જતી જ નથી. ભક્તિ ક્યારે પણ નકામી જતી નથી. ભગવાન ગીતામાં આ જ અધ્યાયમાં પ્રભુ કહેવાના છે, નમે ભક્ત પ્રણશ્યતિ અને નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. મારા ભક્તને કોઈ પણ દિવસ વિનાશ થતો નથી, અને સાધના કરે ક્યારે પણ નિષ્ફળ ન જાય. હનુમાનના મંદિરે નારિયેળ વધેરવા જાય, પથ્થર ઉપર એક ઘા કરે, નારિયેળ ન ફૂટે. બીજો ઘા કરે, નારિયેળ ન ફૂટે. ત્રીજો ઘા કરે તો પણ નારિયેળ ન ફૂટે. ચોથા એ ફૂટી જાય નારિયેળ. તો એમ સમજવાનું કે નારિયેળ ચોથા ગાએ ફૂટ્યો. ચોથા ગાએ નારિયેળના ફૂટવાનો યોગ હતો. 3 વખત ફોડ્યો, પ્રયત્ન કર્યો, એ સાધના નથી. એ સાધના 3 વાર થઈ અને ચોથા એ ફૂટ્યો. એક પથ્થર તોડનાર વ્યક્તિ છે, કુહાડાથી મોટો પથ્થર તોડે છે. 1 વાર કુહાડો, 2 વાર, 3 વાર, 4 વાર, 5મી વખત પથ્થર તૂટે છે. એનો અર્થ એમ નહીં કે 5મી વખત કુહાડો માર્યો પથ્થર તૂટ્યો. 4 વખત માર્યો ત્યારે 5મા એ ફળ મળ્યો. આવી રીતે સાધનાનું ફળ મળે જ છે. અને પ્રભુ પ્રતીક્ષા કરાવે છે. પ્રતીક્ષા વગર પ્રભુ મળતા નથી, અને આતુરતા વગર ઈશ્વરના દર્શન થતા નથી. પ્રતીક્ષા પ્રભુ કરાવે છે, પણ પ્રભુ ક્યારે પરાજિત થવા દેતા નથી. આ રસ્તો એવો છે કે તમે પરાજિત થવાના જ નથી. એક ડગલું ભર્યો તો પણ પ્રભુ ધ્યાન રાખે છે કે આ જીવાત્માએ મને મેળવવા માટે એક ડગલો ભર્યો છે. એ ડગલો પણ નકામો જવા દેતા નથી. એટલા માટે પ્રભુ પ્રતીક્ષા કરાવે છે, પરાજિત નથી થવા દેતા. પ્રભુ નિરાશ નથી થવા દેતા. અને આને જ શ્રી મહાપ્રભુજી ધૈર્ય કહે છે. ધૈર્યનો અર્થ શું થાય? સેવામાં ધૈર્ય, દુઃખમાં ધૈર્ય, સંકટમાં ધૈર્ય. જે વ્યક્તિ ધૈર્ય રાખી શકે છે એ જ સાધનામાં આગળ વધી શકે છે, એ જ સેવામાં આગળ વધી શકે છે. વર્ષોની સબરેની સાધના આખરે ફળી. સબરેનો સ્વપ્ન સફળ થયો. ઋષિનું વચન સાચું પડ્યું. અને એક દિવસ પ્રભુ રામજી સબરેને ત્યાં પધાર્યા. બોલાવવા ન પડ્યા, નિમંત્રણ ન આપવો પડ્યું, પ્રભુ પધાર્યા છે. રામજી સ્વયં સબરીના આંગણામાં ઉભા રહ્યા. અને આનું વર્ણન ગોસ્વામીજી ખૂબ સુંદર કરે છે. સબરી દેખી રામ ગૃહ આય, મુનિ કે બચન સમોજી જીય ભાઈ. સબરી જોવે છે કે પ્રભુ કેવા છે. સબરી દેખી રામ ગૃહ આય, મુનિ કે વચન સમોજી જીય ભાઈ. સબરીએ દર્શન કર્યા છે પ્રભુના. અને ગોસ્વામીજી લખે છે સરસિજ લોચ. પ્રભુ રામચંદ્રજીની આંખો કેવી છે? કમળ જેવી. સરસિજ લોચન બાહુ વિશાળ. વિશાળ બાહુ છે. જટા મુગુટ શિર ઉર વનમાલા. જટાનો મુગટ ધારણ કર્યો છે. ઉર વનમાલા.
કંઠમાં વન પુષ્પોની માળા છે. શ્યામ ગૌર સુંદર દો ભાઈ. લક્ષ્મણજી સાથે પ્રભુ રામ પધાર્યા છે. શ્યામ ગૌર સુંદર દો ભાઈ, શબરી પરી ચરણ લપટાઈ. અને શબરી પ્રભુના ચરણમાં પડી ગઈ છે. પછી તુલસીદાસજી વર્ણન કરે છે, પ્રેમ મગન મુખ વચન આવા, કોની કોની પદ સરોજ શિર નામ. આ શબરીની એવી દશા થઈ છે. રામજીને પોતાને ઘેર આવેલા જોયા. શબરીને મતંગ ઋષિના વચનો યાદ. દીકરી, એક દિવસ રામ અવશ્ય આપણે કુટીર ઉપર પધારશે. શબરીનું હૈયું નૃત્ય કરવા લાગ્યું. એને લાગ્યું કે આ બાજુ પ્રભુ રામજી ની ભક્ત વત્સલતા છો. પ્રભુ રામ શું કરવા પધાર્યા છે? જનક નંદિની સીતાનું હરણ થઈ ચૂક્યું છે. રાવણ કપટ કરીને સીતાજીને લંકામાં લઈ ગયો છે. જટાયુની ગતિ કરી છે. જટાયુએ સમાચાર પણ આપી દીધા છે કે લંકાપતિ રાવણ સીતાજીને લઈ ગયો છે. મનમાં એવી વ્યથા, જીવાત્મા અને પરમાત્મામાં આટલો જ ફેર છે. આપણો મોબાઈલ ખોવાઈ ગયો હોય ને શોધવા જઈએ અને રસ્તામાં કોઈ એમ પૂછે કેમ છો, તો આપણું ધ્યાન તેના પર નથી જતો અને કહીએ પછી મળીશું. કેટલા વ્યથિત થઈ જઈએ છે. પોતાની પત્નીને, પ્રિય પત્નીને રાવણ ઉપાડી ગયો છે. શોધવા નીકળ્યા છે. મનમાં કેટલી વ્યથા હશે. પણ પ્રભુની ભક્ત વત્સલતા જુઓ. શોધતા શોધતા એમ વિચાર આવે છે, મારી પત્નીને તો શોધીશ, પણ એક ભક્ત સ્ત્રી વર્ષોથી મારી પ્રતીક્ષા કરી રહી છે, એને હું દર્શન આપું. જો આ ભક્ત વત્સલતા પ્રભુ રામની. મનમાં વ્યથા પણ હશે, કારણ કે મનુષ્ય રૂપ ધારણ કરેલું હતું. સીતાજીને શોધવાના છે, છતાં પણ પ્રભુ વચમાં રોકાયા શબરીના આશ્રમ. એ ભક્ત વત્સલ ભગવાન ભક્તના મનોરથને પૂર્ણ કરવા માટે પધાર્યા છે. માટે રામ છે, માટે એના મંદિરો થાય, માટે એની ધ્વજાનું પૂજન થાય, માટે તેના નામની ધૂન બોલાય. જે પોતાના વિષાદને અંદર છુપાવી રાખે અને શબરીને દર્શન કરવા આવ્યા છે. રામજીના દર્શન કરી શબરી મૈયાની આંખોમાંથી ચોધાર આંસુ નીકળ્યા. સદગુરુનું સ્મરણ થયા. અંતરથી ગુરુદેવને ચરણોમાં વંદન કરે છે. નમસ્કાર કરવા લાગી. મતંગ ઋષિને કહ્યું, હે ગુરુદેવ, મારી સાધનાથી પ્રભુ પધાર્યા નથી, આપનું વચન સત્ય કરવા માટે પ્રભુ પધાર્યા છે. માટે મારી સાધનાની વાત નહીં, તમારા વચનને સત્ય કરવા માટે પ્રભુ પધાર્યા છે. મનોમન કહેવા લાગી, ગુરુદેવ, આજે આપનું વચન સાચું પડે. એક ભીલ સ્ત્રી, ભીલ કન્યા અને પ્રભુ રામ વગર બોલાવે મારે ત્યાં આવે, હું કેટલી બળભાગી છું, કેટલી ભાગ્યશાળી છું. શબરીને દ્વિધા થઈ. પહેલા પ્રણામ કોણે કર્યો? ગુરુદેવને કરો કે ભગવંતને કરો? એક બાજુ દર્શન દેનાર પ્રભુ સામે છે અને જેની કૃપાથી પ્રભુના દર્શન થયા છે એ ગુરુદેવનું વચન હજી મનમાં છે. કોને પ્રણામ કરો? અને શબરીએ પહેલા વંદન કર્યા છે મતંગ ઋષિ. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. તમારી કૃપાને કારણે તો પ્રભુ રામચંદ્રજી પધાર્યા છે. અને મનોમન ગુરુને વંદન કર્યા. શબરી એટલી ભાવ વિભોર થઈ, ક્ષણ માટે ભૂલી ગઈ કે પ્રભુનું સન્માન કરવા અને પોતાના ભાવાવસ્થામાં ખોવાઈ ગઈ. અને શબરી દુનિયામાં પોતાને સૌથી ભાગ્યશાળી સમજવા. મારા જેવું ભાગ્યશાળી કોણ? અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ આજે મારી ઝૂંપડીમાં આંગણે આવીને ઉભેલા છે. અને તે વખતે સન્માનની અપેક્ષા રાખ્યા વગર પ્રભુ રામ શબરીની સામે જોઈ રહ્યા છે. શબરીના પ્રેમાશ્રુને નિહાળી રહ્યા છે. થોડી વારમાં ભાવ દશામાંથી શબરી બહાર આવી. શબરીએ ભગવાનના ચરણોમાં વંદન કર્યા અને
તુલસીદાસજી લખે છે, શું બોલવા પ્રેમ મગન મુખ વચન ન આવ, પોની પોની પદ સરોજ સિર નાવ. પ્રેમમાં એટલો ઉભરો છે કે શું બોલવું ખબર પડતી નથી. વારંવાર શબરી પ્રભુના ચરણોને વંદન કરે છે અને પ્રભુ પ્રેમમાં એટલી બધી મગ્ન થઈ મુખમાંથી બોલી શકતી નથી. વારંવાર પોતાનું મસ્તક પ્રભુ રામચંદ્રજીના ચરણોમાં ઝુકાવે છે. શબરીને રામજીના ચરણ પખાડવાની ઈચ્છા છે. મારા પ્રભુના ચરણો પખાડ. પાત્ર જોઈએ, પાત્ર લાવું ક્યાંથી? પાત્ર નહોતું, પાણી નહોતું, એટલે શબરી મૈયાએ પોતાના 2 હાથ પ્રભુની સામે ધર્યા. પ્રભુ સમજી ગયા કે શબરીને પોતાના હાથના પાત્રમાં મારા ચરણ મૂકવા માંગે છે. અને જુઓ પ્રભુ કેટલા કૃપાવત્સલ છે. શબરીના હાથમાં પ્રભુએ પોતાના 2 ચરણ પધરાવ્યા. જે ચરણની સેવા કરવા માટે લક્ષ્મીજી ઉત્સુક હોય, જે ચરણની સેવા કરવા માટે દેવાધિદેવ બ્રહ્મા રુદ્ર વગેરે દેવો પણ જે ચરણની સેવા કરવા માટે ઉત્સુક હોય, એ ચરણ શબરીના હાથમાં પ્રભુએ પધરાવ્યા. જે હાથે ખૂબ રસ્તો વાળ્યો હતો, જે હાથે સંતની ચરણ રજનો સ્પર્શ કર્યો, જે હાથમાં આજે ભગવત ચરણારવિંદા છે. પ્રિયજનો, સંતની ચરણ રજનો આ જ મહિમા છે. પ્રભુ કોના ઉપર કૃપા કરે કે જે સંતની ચરણ રજ જેના મસ્તક પર હોય એના ઉપર પ્રભુ પહેલી કૃપા કરે. અને એટલા જ માટે આપણે તીર્થમાં જઈએ છીએ. કેટલાય દિવ્ય સંતોની ચરણ રજ આપણને પ્રાપ્ત થવાની છે. જે નેત્રોએ પ્રતીક્ષા કરી હતી એ નેત્ર રૂપી પુષ્પને શબરીએ પ્રભુના ચરણમાં. શબરી કહે છે, પ્રભુ હું ભીલ કન્યા છું, ભીલ સ્ત્રી છું. તમારા ચરણોમાં કયા પુષ્પ ધરવા એનું મને જ્ઞાન નથી. પ્રભુ મારી પાસે આ 2 નેત્રોના ફૂલ છે એ હું ધરી દઉં છું. મારી પાસે કયા પુષ્પ ધરવા એ ખબર નથી. આ નેત્રોના પુષ્પ ધરો છો પ્રભુ. મારું સદભાગ્ય છે કે જે નેત્રો મુરઝાવવાની તૈયારીમાં હતા અને આપ આવી ગયા. કદાચ થોડો વિલંબ થતો તો આંખોની રોશની જતી રહેતી, પછી આપના દર્શનો કરી શકતી નહીં. હું મારા નેત્રરૂપી ફૂલને આપના ચરણમાં ધરું છું. આપના દર્શન કરી મારી આંખોને તેનું ફળ મળી ગયું છે. શ્રીમદ ભાગવતમાં વેણુગીતનો પ્રસંગ છે અને વેણુગીતના પ્રસંગમાં વેણુનાદ કરતા વૃંદાવનની ભૂમિને પાવન કરતા અને સખા વૃંદથી ઘેરાયેલા શ્રી કૃષ્ણ પ્રભુના મુખ કમળનું દર્શન ગોપિકાઓ કરે છે. ત્યારે ગોપિકાઓ કહે છે, અક્ષણવતમ ફલમિદમ ન પરમ વિદામ શક્ય પશુનનુવેશ તયોર્વયસ્યૈ વક્ત્રમ વ્રજેશ શ્રુતયોરનુવેણુજુષ્ટમ યૈર્વા નિપીતમ અનુરક્ત કટાક્ષ મોક્ષમ. આ ગોપીઓ એ જ કહે છે, શબરીએ કહ્યું, આંખો ધરાવનારાઓ માટે જીવનનું અને આંખોની સફળતા ક્યારે ગણાય? જ્યારે તે ભગવદ દર્શન કરે ત્યારે. એનું બીજું ફળ કયું છે અમને ખબર નથી, પણ ભગવદ દર્શન થાય એ જ આંખો મેળવવા વાળાઓ માટે પરમ ફળ છે. આમ શબરીએ પ્રભુ ચરણમાં પોતાના નેત્ર ધરી દીધા. આંખમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો અને પોતાના અશ્રુથી શબરીએ પ્રભુના ચરણ કમળ પખાડ્યા. નયનન કે જલ સે પગ ધો. અને હવે ભગવાનને માટે દર્ભનું આસન હતું, તેના ઉપર શબરીએ કહ્યું, પ્રભુ બિરાજો. ભગવાન બેસી ગયા. લક્ષ્મણ પણ બેઠા છે. હવે રામ જે સીતાજીને શોધવા નીકળ્યા છે એ જ ભૂલી ગયા કે હું મારી પત્નીને શોધવા નીકળ્યો છું. વિસ્મરણ થઈ ગયા. આ શબરીના પ્રેમ પ્રવાહમાં પ્રભુ એટલા બધા વહી ગયા કે હું કેમ નીકળ્યો છું, મારું કર્તવ્ય શું છે. અને લક્ષ્મણને કહ્યું, બેસ લક્ષ્મણ. લક્ષ્મણ એક વખત એક તરફ ચિંતા કરે, પ્રભુ આપણે નીકળ્યા છે બીજા કામ.
અને તમે અહીંયા કુટીરમાં બેસી ગયા, રામ પ્રભુ બેસે છે, શબરીનો પ્રેમ એમને બેસાડી રાખ્યા, મનોરથો પૂર્ણ કરવા છે મારા ભક્ત. કેટલાય મનોરથો છે. શબરી કંદમૂળ ફળ છાબડીમાં લઈ અને બોર લઈ અને પ્રભુની ચરણમાં બેસે. ચરણમાં બેસીને શબરી છાબડીમાંથી એક બોર લે છે, બરાબર જુએ છે, સડેલું તો નથી ને, અને પછી એ બોર ખાટું તો નથી ને, એમ કરીને શબરી ચાખે છે. એને કે શુદ્ધાશુદ્ધનો આગ્રહ નહોતો, પ્રભુ પ્રેમને જ જુએ છે, ચાખે છે. અને પછી રામજીને ધરીને કહે છે, પ્રભુ આ બોર બહુ સુંદર છે, ખાઓ. અને પ્રભુ રામને આપે છે. એટલા જ ભાવથી એ બોર પ્રભુ આરોગે છે. બીજું બોર લક્ષ્મણને આપે છે. લક્ષ્મણ તો વૈરાગી હતા, શુદ્ધાશુદ્ધના આગ્રહી હતા, અને એમને એમ થાય છે કે શબરીનું એઠું બોર હું કેવી રીતે ખાવું? એક ભીલ કન્યા બોર લે છે ખરા, લીધા પછી ખાવાનો અભિનય કરીને બાજુમાં ફેંકી દે છે, અને ખાતા હોય તેવો અભિનય કરે છે લક્ષ્મણજી. વખાણીને આ બાજુ ભગવાન શબરીના બોર ખાય છે, પત્રમ પુષ્પમ ફલમ, અને પ્રભુ આનંદથી આરોગે છે. મનની વ્યથાનું વિસ્મરણ થયું, અને લક્ષ્મણજી આ બાજુ બોર ફેંકે છે. પ્રભુની દ્રષ્ટિ ગઈ ભક્તિની કુટીર ઉપર, અને ભગવાનની સમીપ દંભ ક્યાં સુધી જાય, અને ભગવાન સમજી ગયા. પ્રભુએ જોયું કે લક્ષ્મણ બોર લે છે ખરો, પણ બાજુમાં મૂકી દે છે. આ તો ભક્તિનો અનાદર છે, અને આ અનાદર મારા પ્રિય લક્ષ્મણ દ્વારા ન થવો જોઈએ, કારણ કે પ્રભુ પોતાનો અનાદર સહન કરે છે, ભક્તનો અનાદર નથી સહન. કદાચ પ્રભુનો અનાદર થાય તો પ્રભુ કદાચ સહી લે, પણ મારા ભક્તનો અનાદર છે એ સહન ન થવો જોઈએ. એક બાજુ પ્રિય લક્ષ્મણ છે, એનો અહિત ન થવું જોઈએ. એટલા માટે પ્રભુએ વિચાર કર્યો, મારા લક્ષ્મણથી ભક્તનો અનાદર ન થવો જોઈએ, અને એટલા માટે પ્રભુએ એક યુક્તિ કરી. શબરીનું ચાખેલું બોર પ્રભુ આરોગ્ય, અને થોડુંક આરોગ્યા પછી લક્ષ્મણને આપે. લક્ષ્મણ ચાખણે આ બોર કેવું છે. હવે લક્ષ્મણથી થોડુંક કર્યા તો પ્રભુનું અધરામૃત થયું. એટલા માટે લક્ષ્મણે બોર લે. ભગવાનનું અધરામૃત કેવું હોય, લક્ષ્મણજી સમજી ગયા કે પ્રભુએ જોઈ લીધો મને, અને હવે પ્રસાદની કેમ અવગણના થાય. બોર મોઢામાં મૂક્યો, અને લક્ષ્મણજી શબરીના હાથના બોર ખાઈને કહેવા લાગ્યા, પ્રભુ આટલો મધુર, આટલી મીઠાશ મેં જોઈ જ નથી. મને એવું લાગે છે આ શબરી નથી, કૌશલ્યા માતા એમના હાથથી આપણને આપીને ખવડાવે છે. શબરીના બોર પ્રભુએ આરોગ્ય છે, અને કેટલો ભાવ હશે શબરીનો. ફલહાર કરાવે, ફલમ તોયમ, પ્રેમથી જે મને ફળ આપે છે એ કેવું છે હું જોતો નથી, એનો ભાવ જોઉં છું. અને પછી તો ફલહાર આપ્યા પછી શબરી કહે છે, પ્રભુ ઋષિ નથી, પંડિત નથી, વિદ્વાન નથી, કુળવાન નથી, ધનવાન નથી, કેહી વિધિ અસ્તુતિ કરો તુમ્હારી, અધમ જાતિ में जड़ मति भारी, अधम ते अधम अधम अति नारी, तीना यह मैं मति मंद अघार. પ્રભુ મારો પરિચય આપો, હું તમારી સ્તુતિ કેવી રીતે કરીશ? કારણ કે અધમ જાતિની મૂળ સ્ત્રી છું. એક તો અધમમાં અધમ છું, સ્ત્રી છું, અને એમાં પણ અત્યંત મંદ બુદ્ધિની છું, મૂર્ખ છું. પ્રભુ આપની સ્તુતિ હું કેવી રીતે કરું? અને જો આ પુષ્ટિ લીલા પ્રભુ રામચંદ્રજી, ભગવાને કહ્યું, શબરી મૈયા તમે ક્યાંય ભણવા ગયા નથી, મને ખબર છે, પણ અમે તો ભણવા ગયા છે વશિષ્ઠ ઋષિના આશ્રમ. સ્તુતિ તમને ના આવડે, પણ સ્તુતિ અમને આવડે છે. આજે તમારે અમારી સ્તુતિ નથી કરવાની, અમે તારી સ્તુતિ કરીશું. અને જ્યારે ભગવાન ભક્તની સ્તુતિ કરે એનું નામ પુષ્ટિ. ભક્ત ભગવાનની સ્તુતિ કરે એનું નામ મર્યાદા. જ્યારે જીવાત્માની સ્તુતિ પ્રભુ કરે
ત્યારે સમજી લેવાનું કે એની પુષ્ટિ ભક્તિ ફલિત થઈ છે. અને હવે ગીતાના જ આ જ શ્લોકનો ભાષ્ય જાણે ગોસ્વામી તુલસીદાસજી લખતા હોય તેમ કહે છે. રામજી બોલ્યા, શબરી મૈયા, તમે કહ્યું કે અધમ છો, જળમતી છું, ભીલ સ્ત્રી છું, પણ તમારા માધ્યમથી હું સમગ્ર જગતને કહેવા માંગુ છું. આ ગોસ્વામી તુલસીદાસની ચોપાઈનો અક્ષરશ વર્ણન છે, અર્થ છે. તમારા માધ્યમથી હું સમગ્ર જગતને કહેવા માંગુ છું, હું નાત, જાત, કુળ, ધર્મ, મોટાઈ, ધન, પદવી કે પ્રતિષ્ઠાને માનતો નથી. આ બધું હોય છતાં પણ જેનામાં ભક્તિ ન હોય તેની મારે મન કોઈ કિંમત નથી. હે શબરી મૈયા, જાતિ, પાતિ, કુળ, પદ, ધન આ બધા કરતા શ્રેષ્ઠ મહત્વ હું તમારા હૃદયમાં રહેલા ભાવને અને ભક્તિને આપું છું. ભગવાને આ શ્લોકમાં શું કહ્યું? તદહમ ભક્ત્યુપરુતમ અશ્નામી પ્રયતાત્મન. જે ભાવથી મને અર્પણ કરે છે એને ભાવથી હું આરોગો છું. અને પછી તો પ્રભુને રામચંદ્ર શબરી મૈયાને નવદા ભક્તિનો ઉપદેશ આપે છે. શબરીએ ફળ આપ્યા ભાવથી. કેવા છે પ્રભુએ ન વિચાર્યું. શબરીના ભાવથી બોર આરોગ્યા ફલમ. આ બાજુ કુંભનદાસે પુષ્ટિવાદ. કુંભનદાસ નિષ્કિંચન પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના અનન્ય સેવક એકવાર સત્સંગ માટે જતા હતા અને કેરીઓની લારી જોઈ. કુંભનદાસજીને થયું, આટલી સુંદર મજાના કેરી જો મારા ઠાકોરજીને આરોગાવ તો કેવું? પૂછ્યો ભાવ કેટલા છે? પેલા જે કિંમત કઈ ખિસ્સામાં નહોતી, બંડીમાં જોયો, નિષ્કિંચન હતા. કેરી ધરવાનો ભાવ થયો છે. આંખો બંધ કરી, પ્રભુ આ ભાવથી આ કેરીઓ ધરું છું. અને એ જ રીતે કેરીઓ આંખો બંધ કરી અને કુંભનદાસજી પ્રભુને ધરી. આ બાજુ લારી આગળ ગઈ અને એક શેઠિયાએ બધી જ કેરીઓ લઈ દીધી. એ બધી કેરીઓ લઈને મંદિરમાં, હવેલીમાં, ઠાકોરજીના ધામમાં ગુસાઈજીને પધરાય. આ કેરી ઠાકોરજીને ધરજો. પ્રભુએ કેરી સિદ્ધ કરી, ગુસાઈજી મહારાજે કેરી સિદ્ધ કરી અને ઠાકોરજીને ધરી અને ભગવાનને રાજભોગમાં અર્પણ કરી. શ્રીજી બાબાએ ગુસાઈજીને કહ્યું, કાકાજી આ કેરીઓ તો એકવાર આરોગી ચૂક્યો છું, આ બીજી વાર કેમ ધરી? તો ક્યાંથી તમે પહેલી વાર આરોગ્યા? પ્રભુ આ તો કેરી આવી છે તાજી. તમારા સેવક, મહાપ્રભુના સેવક કુંભનદાસે સ્મરણ કરીને આ કેરીઓ મને આરોગાવી દીધી છે. હવે આની આ જ કેરી બીજી વાર કેવી રીતે આરોગો? એટલા માટે ભગવાને કેરીમાં રહેલો કુંભનદાસનો ભાવ ધરી જ નથી. ભાવથી પ્રભુને સ્વીકારી ધરી અને કુંભનદાસની કેરીને પ્રભુ આરોગ્ય. તેથી કહ્યું, ભક્ત્યા ફલમ અપી પ્રયચ્છતિ. ભાવથી મને ફળ પણ આપશે. તદહમ ભક્ત્યુપરુતમ અશ્નામી. તો પણ તે ભાવથી ધરેલું ફળ હું અર્પણ લઈશ, સ્વીકારીશ. ભગવાન આપણી પાસે કયું ફળ માંગે છે? ભગવાન કહે છે, તારા કર્મોનું ફળ તો મને અર્પણ કર. જો તાત્વિક રીતે, આ તો બનેલી ઘટનાઓ છે. ભગવાન કહે છે તારું ફળ આપ. તો કયું ફળ આપણે ભગવાનને આપીશું? કેટલાક લોકોને એમ થાય ફળથી ભગવાન પ્રસન્ન થતા હોય તો ધનવાન શેઠિયાઓ ગાડાના ગાડા ભરીને ફળ મંદિરમાં મોકલી દે. ભગવાન આરોગ્ય ખરા? પ્રભુ એમ કહે છે તારા જીવન વૃક્ષને જે ફળ આવે છે એ કર્મરૂપી ફળને, કર્મના ફળને મને અર્પણ કર. તો પ્રભુને આપણે કયા કર્મના ફળ અર્પણ કરીશું? આપણે કેટલા કર્મ કરીએ છીએ દિવસ દરમિયાન? એક કર્મ છે સ્વાર્થી કર્મ. સવારથી સાંજ સુધી તમે વિચારો, તમે દિવસ દરમિયાન 99.99% પોતાના સ્વાર્થ માટે કર્મ કર્યા.
પોતાનું સારું થાય, પોતાનું ઇષ્ટ થાય, પ્રતિષ્ઠા મળે, પદ મળે, પૈસો મળે, સમાજમાં સારું દેખાય, પરિવાર સુખી થાય, એટલા માટે કર્મ કરે. સ્વાર્થી કર્મ, સ્વાર્થી કર્મ ભગવાનને ધરાય, કારણ કે એમાં તો દુર્ગંધ છે, સ્વાર્થની દુર્ગંધ છે. એટલા માટે સ્વાર્થી કર્મોના ફળ પ્રભુ સ્વીકારતા નથી, કારણ કે તેમાં તારો સ્વાર્થ રહેલો છે. એટલે પ્રભુ તે ફળ અંગીકાર નથી કરતા. બીજા આપણે કર્મ કરીએ છીએ પરાર્થી કર્મ. પરાર્થી કર્મ એટલે બીજાને મદદરૂપ થઈએ, પરોપકાર કરીએ, આ કર્મ કરીએ છીએ. એ ફળ પ્રભુ નથી સ્વીકારતા, કારણ કે એમાં આપણો અહંકાર છે. આને મેં આપ્યું, આને મદદ કરી, અને આટલા રૂપિયા આપ્યા, આ બિચારો હું ખાવાનું ના આપતો તો ભૂખી રહેતો. આવી રીતે જ્યારે પરાર્થી કર્મ કરીએ છીએ ત્યારે અહંકારની અંદર બદબુ છે. સ્વાર્થી કર્મમાં આપણો સ્વાર્થ છે, અહંકારની બદબુ પરાર્થી કર્મમાં છે. ત્રીજા કર્મ કરીએ છીએ પરમાર્થી કર્મ. યજ્ઞ કરીએ, તપ કરીએ, સાધના કરીએ, જપ કરીએ, સેવા કરીએ, પૂજા કરીએ, આ પરમાર્થી કર્મ છે. આ પરમાર્થી કર્મનું ફળ અંદર અંદર આપણી અપેક્ષા હોય છે, સ્વર્ગની પ્રાપ્તિ થાય, મને સુખ મળે, પુણ્યનું ફળ સ્વર્ગ છે. આ કર્મ કરીએ ત્યારે આપણા અંદરમાં ઈચ્છા હોય છે, આજે હું આટલું સ્મરણ કરું છું, કીર્તન કરું છું, પ્રભુ મારું મૃત્યુ સુધારશે. આ પણ એક સ્વાર્થ થાય, ઔદાત્ત સ્વાર્થ છે. પ્રભુ આને પણ નથી સ્વીકારતા. તો પ્રભુ કયા કર્મના ફળને સ્વીકારે છે? પરમેશ્વરાર્થી કર્મ, પરમેશ્વરાર્થી કર્મ. જે કર્મ આપણે પ્રભુને ધ્યાનમાં રાખીને કરીએ એ કર્મના ફળ પ્રભુને ધરી શકાય. આપણા જીવનમાં દિવસ દરમિયાન એક કૃતિ એવી છે, પ્રભુ આ કર્મ કરું છું માત્ર આપણી પ્રસન્નતા માટે જ કરું છું, મારો કોઈ સ્વાર્થ. આ કર્મથી આપ પ્રસન્ન થાઓ. ભગવદ પ્રીત્યર્થ, કૃષ્ણ પ્રીત્યર્થ જે કર્મ થાય એ કર્મ પ્રભુ સ્વીકારે છે. એ કર્મના ફળ પ્રભુ આપણી પાસે અપેક્ષા રાખે છે. હવે પત્રમ પુષ્પમ ફલમ, પછી તોયમ, એનો વિચાર આવતા રવિવારે કરીશું.